કે કેમની મુક્તાબેન ચાવડાનું સન્માન કરે. સોરી, સોલંકી સોરી, મુક્તાબેન સોલંકી સોરી. હું પ્રકાશભાઈ અને પાર્થને રિક્વેસ્ટ કરીશ કે જયુભાઈ ને મેન ઓફ ધ મેચનો અવોર્ડ આપે. प्रकाश भाव और पार्थ थोड़ा पार्थ 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 थोड़ा इंटरव्यू भी ले लियो. સિંગલ મળશે. હું અહીંયા મા ચામુંડા સેવા ગ્રુપ બોરીવલીથી આવેલા આપણા ચેતનભાઈ સિંગલ અને હરીશભાઈ પામાણીનું હાર્દિક સ્વાગત કરું છું અને એમને સ્ટેજ પર આવવાની વિનંતી કરું છું અને સ્ટેજની શોભા વધારો અને ગ્રુપના બધા સદસ્યો એમને જોઈન કરો પ્લીઝ. સ્કોર વધીને થઈ ગયો છે 14 રન. પિયુષ અને વિનાયકની જોડી એક સારામાં સારી બેટિંગ લાઇનઅપ છે. ચેમ્બુર ચેમ્પિયન્સના બંને બેટ્સમેન છે. રાજ આવ્યો છે બોલિંગ માર્ક પર. ફરી એકવાર રાઉન્ડ વિકેટ બોલિંગ કરવા માટે. સુંદર બોલ. કેપ્ટન સિવાય કોઈ ચર્ચા નહીં કરશે અમ્પાયર સાથે. માનભાઈ કેપ્ટન સિવાય કોઈના સાથે ચર્ચા નહીં કરતા. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન છે અને એ અલ્ટ્રા એજનો ક્યાં દેખાશે જે રિવ્યુ જોઈને તમે ઓલું કરશો. સારો એવો ડોટ બોલ. પાવરફુલ પરેલ ટીમના કેપ્ટન સેલ્ફી બૂથ પાસે આવી જાય ટોસ માટે અને કાંદિવલી બટાલિયનના કેપ્ટન ટોસ માટે સેલ્ફી બૂથ સ્ટેજ પાસે આવી જાય. એ લગા સિક્સર. ડાયરેક્ટ બાર આઉટ. પેલી સફળતા મળતી આયા પિયુષભાઈના રૂપમાં.
એક ગુગલી બોલ નાખ્યો તે સ્ટેપ આઉટ કરાવ્યો બેટ્સમેનને મજબૂર કર્યા લાંબો ડ્રાઈવ લગાડવા માટે અને બોક્સ આઉટ થતા પિયુષભાઈ. ધીરેનભાઈ આવ્યા છે ફરી એકવાર બેટિંગ માર્ક પર. પિયુષનું સ્થાન લઈને ધીરેન તૈયાર. રાજભાઈની બોલિંગમાં સારો બોલ વાઇડની માંગ કરી હતી. એમ્પાયરનો શું નિર્ણય છે અમને એમ્પાયરનો શું નિર્ણય? એમ્પાયર મિતેશભાઈ શું આપ્યું? વાઇડ બોલનો ડિસિઝન અમારી સુધી પહોંચતા 16 રન. ફરી એકવાર સારું સ્વીપ શોટ લગાડવાની કોશિશ પર બેટના નીચલા હિસ્સામાં લાગીને બોલાના હાથમાં બોલ. ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ પર 17 રન 1 વિકેટની નુકસાની પર. હેલો પાવરફુલ પરેલ અને કાંદીવલી બટાલિયન્સના કેપ્ટનને રિક્વેસ્ટ કરીશ કે તે ટોસ માટે સેલ્ફી બૂથ પાસે આવી જાય. ફરી એકવાર સારો શોટ અને સારી ફિલ્ડિંગ. સ્કોર વધીને થઈ ગયો છે 18 રન. ધીરજભાઈ આવે છે બોલિંગ માર્ક પર ત્રીસરી ઓવર લઈને. વિનાયકને વિરુદ્ધ ફરી એકવાર સારો શોટ લગાડ્યો મિડ ઓફ પર 1 રન ચોર્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો 19 રન 1 વિકેટની નુકસાની પર. રન 1 વિકેટની નુકસાની પર. ફૂલ ટોસ બોલ અને ફૂલ ટોસ નો ભરપૂર ફાયદો ના ઉપાડતા ધીરેનભાઈ બોક્સ આઉટ થતા બીજી સફળતા એમ હતી ધીરેનની બોલિંગ માર્ક પર. સારો શોટ અને સારો બોલ હતો પણ બોલનો ભરપૂર ફાયદો ના ઉપાડતા ધીરેનભાઈ વિકેટ ગુમાવીને પવેલિયનમાં પહોંચી ચૂક્યા. 19 રન પર 2 સફળતા એમ હતી. રાકેશભાઈ આવે છે બેટિંગ માર્ક પર ફરી એકવાર. રાકેશભાઈ તૈયાર. ધીરેનભાઈની બોલિંગ માર્ક પર. રાઉન્ડ વિકેટ. સારો શોટ ફરી એકવાર સારી ફિલ્ડિંગ. એક રનમાં હતા 20 રન થઈ ગયા છે. બેટનો નીચલો હિસ્સો લાગીને ફર્સ્ટ સ્લીપમાંથી બોલ કાર્પેટના માધ્યમથી બાઉન્ડ્રી લાઇન થી પહોંચતા શાનદાર બાઉન્ડ્રી શાનદાર ચૌકા. આ ચૌકાની બદોલતથી સ્કોર થઈ ગયો છે 24 રન 2 ઓવરની સમાપ્તિ પર 3 ઓવરની સમાપ્તિ પર 24 રન 2 વિકેટની નુકસાની પર.
હલો હલો. હું અમારા કમિટીના પ્રમુખ શ્રી ગણેશભાઈ ગોદાવરી અને અશોકભાઈ મકવાણાને રિક્વેસ્ટ કરીશ કે તે માં ચામુંડા સેવા ગ્રુપ બોરીવલી ના કમિટી મેમ્બર્સનું સન્માન કરે. રિવ્યુ લેવામાં આવ્યું છે. વાઇડ બોલનું રિવ્યુ લેવામાં આવ્યું છે. વિનાયકભાઈએ રિવ્યુ લીધી છે બેટિંગ પર. સ્કોર હજી પણ રોકાઈ ગયો છે 25 રનો પર. લાસ્ટ ઓવર. હલો હલો. ધ્રુવ પરમારને રિક્વેસ્ટ છે કે ફતે જે આપ્યો હોય જલ્દીથી જલ્દી સાઉન્ડ પાસે આવી જાય. ધ્રુવ પરમાર સાઉન્ડ પાસે આવી જાઓ ભાઈ. એમ્પાયરનો શું નિર્ણય? ડોટ બોલ. ધન્યવાદ. સ્કોર હજી પણ રોકાઈ ગયો છે 25 રન પર. બે સફળતા આમ હતી. હજુ ને 3 બોલ બાકી છે. ફરી એકવાર 1 બાઉન્સ અને સારી ફિલ્ડિંગ, સારું કમબેક કરતા બોલર. વિકેટ. સારો શોટ અને સારી કવર ડ્રાઈવ રમતા વિનાયકના બેટ થી નીકળતા સારો શોટ. સ્કોર થઈ ગયો છે 4 ઓવરની સમાપ્તિ પર 30 રન 31 રનનો લક્ષ્ય રાખ્યો છે આયા. તનિષભાઈ બોલ આગળ મોકલજો. અઠ્યાવીસ પ્રીમિયર લીગ જોવા આવેલા સર્વ દર્શકોનો ખૂબ ખૂબ સ્વાગત છે. જે આપણા વડીલો, યુવાઓ અને મહિલાઓ સારી રીતે એકદમ મેચ જોઈ રહ્યા છે. બોલનો બોક્સ આ સાઈડ એક મંગાવી લ્યો. ભાઈ તું દન યાર આ મેચ. ચેમ્બુર ચેમ્પિયન ફિલ્ડિંગ લગાડો. સમય બહુ ઓછો છે આપણી પાસે. અમ્પાયર થોડી પ્લેયરને કહો કે ફિલ્ડિંગ વેલાસર લગાડે. સમય ખૂબ ઓછો છે આપણી પાસે.
પાવરફુલ પરેલ અને કાંદીવલી બટાલિયનને કેપ્ટનને રિક્વેસ્ટ છે કે તે સેલ્ફી બૂથ પાસે આવીને ટોસ કરી લે. પાવરફુલ પરેલ અને કાંદીવલી બટાલિયન પ્લીઝ કેપ્ટન્સ ટોસ માટે આવી જાઓ. મનીષભાઈ મકવાણા, પરેલના કેપ્ટન પરેલ, પ્લીઝ એક પ્લેયરને કેપ્ટનને મોકલાવી દો ત્યાં. બોલિંગમાં છે મનીષભાઈ મેરિયા, બેટિંગમાં છે રાજ સુમેશ્રા અને મિસ્ટર ભોલા પરમાર. મનીષભાઈ મકવાણા પ્લીઝ ટોસ માટે આવી જાઓ. પ્રવીણભાઈ 4 રન બાउंड्री આવી છે. મનીષભાઈ मनीष, वो टॉस के लिए आ जाओ, इधर वेट कर रहे हैं. यार क्या कर रहे हैं लोग यार. મનીષભાઈ મકવાણાને કહીશ કે ટોસ માટે આવી જાય સેલ્ફી બૂથ પાસે. હજુ ને 2 બોલ બાકી. મહેશભાઈ મેરિયા, કેપ્ટનના ઓનર. 2 બોલ બાકી, 2. ફરી એકવાર વાઇડ બોલ નો ઈશારો એમ્પાયર નો અમારી સુધી પહોંચતા આ વાઇડ બોલ ની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 9 રન. બિના કોઈ નુકસાન. સારો શોટ અને સારી ફિલ્ડિંગ. પોઈન્ટ ક્ષેત્રમાં 1 રન ચોરી કાઢ્યો. 1 રન થી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 10 રન. હજુ ને લાસ્ટ બોલ બાકી. જીતવા માટે 20 રનની જરૂરત. 16 બોલમાં 20. ભોલાભાઈ તૈયાર અને ભોલાભાઈ. મનોજ ખીમજીભાઈ મકવાણા ટોસ માટે આવી જાઓ. દિનેશભાઈ રાણવા, આપણે બધે ખેલાડીઓથી એક વિનંતી છે કે જેને છાસ ધ્રુવ નો આનંદ પરમાર. લેવો હોય તો લઈ શકે છે. છાસ કેટલા સ્કોર થયો છે 10 રન. 15 બોલમાં 21 રન જોઈએ છે. મનોજભાઈને રિક્વેસ્ટ કરીશ કે આ
નેક્સ્ટ મેચનો ટોસ કરી લે. 1 રન મળશે અહીંયા. સ્કોર થયો છે 12 રન. કોલ. કોલ. રિવર્સ શોટ પર Ball એક is જ રન from મળશે. Kandivali Battalion. And it's ahead and the toss is tails. પરેલ won the toss. અને શું ડિસાઈડ કર્યું છે પરેલે? ફિલ્ડિંગ. તો ટોસ જીતીને પરેલે ફિલ્ડિંગ ચૂઝ કરી છે. એમને કાંદીવલી બટાલિયનને ચેલેન્જ આપ્યો છે કે તમે અમારા માટે ટાર્ગેટ સેટ કરો અને અમે એને ચેસ કરશું. સારી એવી બોલિંગ ધીરેનની. ડોટ બોલ. સ્કોર થયો છે 13 રન. વાઇડ બોલ. ચાર રન. કડક શોટ ભોલા દ્વારા. સારા એવો ગેપમાં. જોયું કોઈ પ્લેયર છે નહીં. બે ઓવરની સમાપ્તિ પર 18 રન. હજુ પણ 10 બોલમાં 13 રનની જરૂરત છે. રાજ એક સારામાં સારો બેટ્સમેન છે, એક ઉભરતો એવો સિતારો છે. અગર ચમકી ગયો તો ચમકી ગયો, નમી ગયો તો નમી ગયો. રાજ એક સારામાં સારો બેટ્સમેન. પિયુષ આવ્યો છે બોલિંગ માર્ક પર, રાઉન્ડ વિકેટ બોલિંગ કરવા માટે. રાઈટ હેન્ડ. રાજ સારામાં સારો શોટ લગાડીને 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતુષ્ટ. સ્કોર વધીને થઈ ગયો છે 19 રન. હજુ પણ 12 રનની જરૂરત છે. 9 બોલમાં 12 રન. ભોલા અને રાજની એક સારામાં સારી પાર્ટનરશિપ અહીંયા થતી. 12 9 બોલ 12 રન. એક સારામાં સારી પાર્ટનરશિપ અહીંયા થતી ભોલા અને રાજની. ફરી એકવાર સારો શોટ લગાડ્યો તો લેગ સાઈડ પર બોલ ગયો. 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 20 રન. હજુ ને 11 રનની જરૂરત છે. 8 બોલ 11 રન. પિયુષ જે 2 બોલમાં 1 રન આયા દેને સારી બોલિંગ માર્ક બતાવતા. ત્રીસો બોલ. ફરી એકવાર વાઇડ બોલનો ઈશારો અમારી સુધી પહોંચતા અને આ વાઇડ બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 21 રન. હજુને જીતવા માટે 10 રનની જરૂરત. ફરી એકવાર સારો બોલ અને ફરી એકવાર વાઇડ બોલનો ઈશારો અમારી પાસે પહોંચતો. સ્કોર વધીને થઈ ગયો છે 22 રન. 8 બોલમાં 9 રનની જરૂરત. અહીંયા અતિરિક્ત રન બહુ જ ભારી પડશે ચેમ્બુર ચેમ્પિયનને કે અગર થોડીક રનમાં અંકુશ લગાડી શકે પિયુષભાઈ તો સારી વાત છે. અને નો બોલનો ઈશારો એન પારનો અમારી સુધી પહોંચતા ફરી એકવાર 23 રન થઈ ગયા છે. 8 બોલમાં 8 રનની જરૂરત. રાજ તૈયાર. ફરી એકવાર રાજ અને ભોલા. સારો શોટ. કાર્પેટ ડ્રાઈવ. બુલેટ શોટ. આ શોટની બદોલતથી સ્કોર વધીને થઈ ગયો છે 27 રન. 4 રનની જરૂરત.
ફરી એકવાર આની સાથે પરેલ વોરિયર્સે આ મુકાબલો હાસિલ કરી લીધો અને સેમીફાઇનલમાં ત્રીસરું પ્રવેશ સ્થાન ગ્રહણ કરી લીધું છે. कांदिवली पलटन कांदिवली बटालियन वर्सेस परेल वॉरियर्स के बीच खेला जाएगा. भाइयों ने कोई आवाज ना करो मेहरबानी करीने. पावरफुल परेल सॉरी